લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયા અત્યારે પોતાનું નામાંકન ભરવા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવે છે. તેમના સમર્થન માટે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ આવે છે. ક્ષત્રિય સમાજના આગેવાનો છે, તેમના સાથે વાત કરીને પૂછીશું શું કહેવા માંગશો. પુરુષોત્તમ રૂપાલા માટેની જે વાણી વિલાસ કરવામાં આવે છે, આજે કોંગ્રેસના ઉમેદવાર વડોદરા બેઠકના જસપાલસિંહ પડિયા આજે નામાંકન ભરવા આવે છે, શું છે વિશેષ કારણ આવે? વિશેષમાં તો એટલું જ કહીશ, હું કરણી સેના હોય, મહાકાલ સેના હોય, કોઈ પણ સમાજ હોય, ક્ષત્રિય સમાજ પર જ્યારે લાંછન લાગે એવું જ્યારે ભીભત્સના વાણી વિલાસ જે રૂપાલા સાહેબે કર્યો હતો, અમે દરેક જગ્યાએ તાલુકે, જિલ્લે, રાજ્યમાં દરેક જગ્યાએ આવેદનપત્ર આપ્યું. આપે જોયું કે 25 દિવસથી આજે લડત લડી રહ્યા હતા કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપને રૂપાલા સાહેબ બહુ ગમતા હોય એવું લાગી રહ્યું છે. એના અનુસંધાનમાં આજે જસપાલસિંહજી પડિયાર જ્યારે અમારા ક્ષત્રિય સમાજના ઉમેદવાર હોય અને ક્ષત્રિય સમાજ તમામ સંગઠન, તમામ હિન્દુ સમાજ કે પછી કોઈ પણ બહેન બેટીના જ્યારે કોઈ પણ મુદ્દા માટે લડતા હોય એવા સમાજના આજે ઉમેદવાર જ્યારે કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી હોય ત્યારે સમગ્ર હિન્દુ સમાજ જસપાલસિંહજી પડિયાર સાહેબને આજે સમર્થન આપવા માટે ભેગા થયા છે અને આજે ફોર્મ ભરી આજે 26 સીટ ઉપર ભાજપને પૂરેપૂરો ફટકો પડશે. અમે પહેલેથી પણ કહેતા હતા ભાજપ તુજસે બહેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં, પણ આજે લાગી રહ્યું છે કે હવે ભાજપની પણ ખેર નથી. ખાસ કરીને વાત કરીએ તો ક્ષત્રિય સમાજનું અત્યારે મહાસંમેલન યોજવામાં આવ્યું, રાજકોટમાં યોજવામાં આવ્યું, મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉપસ્થિત હતા. વાત કરીએ, તમે અત્યારે સમર્થન કરી રહ્યા છો, કોંગ્રેસને કરી રહ્યા છો, અમુક જે ક્ષત્રિય સમાજના લોકો છે તે ભાજપને કરી રહ્યા છે, કેવો ફટકો પડી શકશે? જે પ્રમાણે તમે વાત કરો, જ્યારે સમાજ છે તે વિભાજિત થઈ ચૂક્યો. વિભાજિત તો થયા નથી, પણ ક્યાંક ને ક્યાંક હોદ્દા લઈને બેઠેલા અમારા ક્ષત્રિય સમાજને પણ લાગણી દુભાઈ છે. એ લોકો પણ અમને સમર્થન આપશે, કારણ કે કંઈક ને કંઈક મોટા હોદ્દા લઈને બેઠા હોય ને ક્યાંક ને ક્યાંક એમની પર દબાણ થઈ રહ્યું છે, એટલે એ આગળ આવીને ખુલીને બોલી શકતા નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકો અંદર ખાને અમને સમર્થન કરે છે અને આગળ પણ કરશે એવી અમને આશા છે. અને સમાજ જ્યારે ઊભો હોય ત્યારે સમાજનો વ્યક્તિ જ્યારે અમારા સમર્થનમાં હોય તો હું એમનો પણ વિરોધ નથી કરતો, એ અમારી સાથે જ છે. ભલે ભાજપના હોદ્દા લઈને બેઠા હોય, પરંતુ આજે કોંગ્રેસ પક્ષમાં જ્યારે 70 વર્ષે જસપાલસિંહજીને ત્યારે ટિકિટ આપી હોય ત્યારે જ્યારે મારો સમાજનો વ્યક્તિ ઊભો હોય તો સમર્થન કરવું જોઈએ અને દરેક સમાજ આજે ઉપસ્થિત થઈ આજે જસપાલસિંહને સમર્થન કરે છે. ખાસ કરીને વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે યથાવત રાખી છે, તેમને નામાંકન પર બીજું શું કહેશું? રૂપાલા સાહેબની ટિકિટ હવે તો એક જ છે કે લડી લઈશું, અને ક્ષત્રિય સમાજ પહેલેથી લડવામાં મૂડમાં હોય છે અને હવે લડ્યા સિવાય કોઈ છૂટકો નથી. અને લડીને આજે રૂપાલા જીતે કે હારે, પરંતુ અમારે એક જ ધ્યેય છે કે ક્યાંક ને ક્યાંક ભાજપને ફટકો પડશે. ક્ષત્રિય સમાજ સમર્થન હશે કોંગ્રેસને પૂરેપૂરું. જસપાલસિંહ સાહેબને કે કોંગ્રેસને સમર્થન, આજે જસપાલસિંહ સાહેબને 70 વર્ષે આજે ટિકિટ મળી છે તો તમામ સંગઠન, તમામ હિન્દુ સમાજ જસપાલસિંહ સાહેબને આજે ટેકો આપશે. કારણ કે વાણી વિલાસ જે કર્યો છે બહેન બેટીઓ માટે, એ ફક્ત ક્ષત્રિય સમાજની બહેન બેટીઓ નહીં, તમામ હિન્દુ સંગઠનને આ મુદ્દો લાગુ પડે છે, એટલે અમને પણ ટેકો જાહેર કર્યો છે તમામ સંગઠને. કરણી સેના તમે બે જ આગેવાનો આવે છે, બાકીના તમામ જે આગેવાનો છે તે આગેવાનો અત્યારે અમારી રેલીમાં જ છે, જસપાલસિંહ સાહેબની સાથે જ છે. અમે બે આગેવાન છે એવું નથી, અમારા ઘણા આગેવાનો પણ રેલી સાથે જોડાયેલા છે અને રેલી સાથે આવી રહ્યા છે. ચોક્કસ આપના આયોજન તમને કીધું છે, તેમનું પૂર્ણ સમર્થન છે તે કોંગ્રેસને રહેશે અને કોંગ્રેસના ઉમેદવાર છે આપણી સાથે. શું કહેશો બેન, જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાને વાણી વિલાસ છે, ક્ષત્રિય સમાજ દ્વારા હવે કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી છે. આજે વડોદરાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર એવા જસપાલસિંહ પડિયાર અત્યારે નામાંકન કર્યું છે. તમે પણ અત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર ખાતે ઉપસ્થિત છો, શું છે વિશેષ? હવે આટલા દિવસથી અમે મોદી સાહેબને વિનંતી કરતા હતા અને ક્ષત્રિય સમાજ, હરેક કોઈ ક્ષત્રિય સમાજ મોદી સાહેબનો કોઈ દિવસ ખરાબ બોલ્યા નથી, મોદી સાહેબની હંમેશા જોડે હતા. પણ મોદી સાહેબે અત્યારે કાંઈ કરતા કાંઈ એકઈ રીતે ક્ષત્રિય સમાજને સમર્થન ન આપ્યું અને ક્ષત્રિય સમાજનું કહેવાય કે માન સન્માન ન જાળવા. આજે કહેવાય કે આ લડાઈ એક ક્ષત્રિય સમાજની છે અને ક્ષત્રિય સમાજની લડાઈ છે તો એ લડાઈ સાચી લડાઈ છે. અને રાજા રજવાડાની બેટી રોટીની વાત કરે છે તો એ વાત રૂપાલાએ જે કર્યું, વાણી વિલાસ વાત કરી છે, એ વાત એકદમ કહેવાય ને હું વખોડી નાખું છું અને હરેક સમાજ વખોડે છે. અને એ એક જ ઉમેદવારની લીધે હરેક ઉમેદવારને બહુ મોટું નુકસાન પડશે.
નહીં, ખાસ કરીને વાત કરીએ ક્ષત્રિય સમાજની વાત કરો છો, તમે પણ ક્ષત્રાણી છો, તમે પણ જે પ્રમાણે અત્યારે કીધું કે તમે નરેન્દ્ર મોદી છે જે તેમના સમર્થનમાં હતા, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ભવ્ય રામ મંદિર કરવામાં આવ્યું છે તેવા ક્ષત્રિય સમાજને કશે લાભ પણ થયો છે, તેવી રીતનું છે તમામ દેશવાસીઓને લાભ થયો છે, તેમાં તમામ લોકો તેમના સમર્થનમાં છે, તો એક નામાંકન પાછું ન લેવા માટે એટલું વેર કેમ? હવે બધા સમાજ કહેવાય ને અત્યાર સુધી મોદી સાહેબની જોડે હતા. હવે અમુક છે જે રાજકારણમાં છે, જે ભાજપમાં છે, ઈ આજે મોદી સાહેબની જોડે છે અને અમે પણ મોદી સાહેબની જોડે જ હતા. પણ આજે મારા પહેલા તો મારા ભાઈની જોડે રહેવું પડે અને પછી અને બીજું કે આજે અમારી એક નારી સન્માનને જે ઠેસ પહોંચી છે અને તમે રાજકોટમાં જોયું હશે કે જે રીતે અમારી ક્ષત્રિય નારીઓનું જે અપમાન થયું એ રીતે આજે કહેવાય કે અમે સમર્થન તો નહીં જ આપીએ અને પોલીસવાળા તો કહેવાય કે જે ભાજપ કે એમ કરવાના છે, એમાં પોલીસ ભાઈઓને તો હું કોઈ કરતા કોઈ એને ખરાબ નહીં ગણું, કેમ કે એ એની ડ્યુટી કરી રહ્યા છે, પણ જે રીતે ધક્કા મારીને ગાડીમાં બેસાડ્યા, છેડા ખેંચવામાં આવ્યા, એ બહુ એક નિંદનીય વાત છે. આપણે વાત કરીએ મહારાણા પ્રતાપજીની વાત કરીએ કે છત્રપતિ શિવાજી મહારાજની વાત કરીએ, તમામની જે વીરતા છે, પરાક્રમ છે, તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરદાવે છે, તો ફક્ત ટિકિટ પાછી ન ખેંચવા માટે આટલો વેર કેમ? હવે આ રીતે તો કહેવાય ને કે જો આ એક જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજા રજવાડા અને ક્ષત્રિયો જ હાથમાં આવે છે, એ માટેથી આની પહેલા એક વખત આવું બની શક્યું છે. પરેશ રાવલ જ્યારે બોલ્યા હતા ત્યારે પેલા થપ્પડ પડી હતી, પછી માફ કર્યા હતા, અને આને પણ જો પેલા થપ્પડ પડી હોત ને અને પછી તો માફ કરી દેત, પણ એ માટે તો બહુ મોડું થઈ ગયું છે. ચોક્કસથી જે પ્રમાણે જે ક્ષત્રિય સમાજ છે અને ક્ષત્રાણીઓ છે તેમનું સ્પષ્ટપણે માનવું છે કે હવે તેમનું પૂર્ણ જે સમર્થન છે તે કોંગ્રેસને રહેશે ને કોંગ્રેસના અત્યારે વડોદરાના જે લોકસભા બેઠકના ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાર, જે પોતે ક્ષત્રિય છે, તેમને આ સમર્થન આપવાની વાત ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે. જે ક્ષત્રાણીઓ છે તેમને પણ કહી દીધું છે, તેમજ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમને પણ સ્પષ્ટ કીધું છે કે તેમનું સમર્થન રહેશે. ટૂંક જ સમયમાં વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર, જે ઇસ્કોન મંદિર ખાતેથી તેમને તેમાં નામાંકન ભરવાની શરૂઆત કરી હતી, ભગવાનના દર્શન પૂજન અર્ચન કર્યા બાદ તે પગપાળા અત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવશે અને પોતાના સમર્થકો સાથે હવે નામાંકન પત્ર ભરશે. ત્યારે હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે મોટી સંખ્યામાં વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારની જે પગયાત્રા છે લોકસભાના ફોર્મની નામાંકન ભરવાની માટે જે મોટી સંખ્યામાં સમર્થકો જોડાય છે તે હાલ નજરે જોવા મળી રહી છે. ત્યારે પોતાના સમર્થકો સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે. જસપાલસિંહ પડિયાર વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે પોતાનું લોકસભા ઇલેક્શનનું નામાંકન ભરવા માટે. ત્યારે મોટી સંખ્યામાં તેમના સાથે કોંગ્રેસના સમર્થકો પણ જોડાયા છે. વડોદરા શહેર અધ્યક્ષ ઋત્વિજ જોશી, લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ વિશેષ રૂપે આવી પહોંચ્યા છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પણ વિશેષ રૂપે ઉપસ્થિત થયા છે. ત્યારે શિવસેનામાંથી દીપક પાલકર છે તે પણ અત્યારે આવી પહોંચ્યા છે. પગપાળા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર આવી પહોંચ્યા છે. વડોદરા કોંગ્રેસના લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ આવી પહોંચ્યા છે. કોંગ્રેસના 5 જ જણને જવા જણાવ્યું છે.
કોંગ્રેસના ફોર્મ ભરવા માટે પાંચ જણને જવાની અનુમતિ આપી છે. તેમાંથી ઉમેદવાર પોતે ચંદ્રકાંત શ્રીવાસ્તવ આપણી જોડે. બતુભાઈ, શું કહેવા માંગશો? જે પ્રમાણે આજે ઉમેદવારોનું નામાંકન ભરવામાં આવશે લોકસભા ઉમેદવાર, ખાસ કરીને વાત કરીએ સંગઠનની વાત કરીએ તો કોંગ્રેસમાં જે સંગઠનનો અત્યારે અભાવ જોવા મળી રહ્યો છે તે વિશે શું કહેશો? કઈ જગ્યાએ અભાવ જોવા મળે છે એને ઉજાગર કરો. કોંગ્રેસ પાર્ટી છે, એક પરિવાર છે અને પરિવાર બહુ મોટો છે. એમાં થોડુંક ઘણું આમ તેમ થાય પણ એનો મતલબ નથી કે વિખવાદ છે, અને વિખવાદ હશે તો એને રેક્ટિફાઈ કરીશું, સારું કરીશું. ચોક્કસથી જે પ્રમાણે સિનિયર અને લોકસભાના પ્રભારી એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સંગઠનમાં આપણે વાત કરીએ, સંગઠન સૌથી મોટી તાકાત હોય છે, પણ જે પ્રમાણે 7 કોર્પોરેટરો છે, સૂર્યના 7 ઘોડાની જેમ જે એક દિવસનું પ્રતિનિધિત્વ કરે છે તેનું અલગ અલગ પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે, એવી રીતના આક્ષેપ કરે છે. તમને મારામાં કશી ખામી દેખાય છે? દેખાય છે? એકથી પાર્ટી નથી ચાલતી. એકથી આખી પાર્ટીઓ બને છે, આપ સમજો છો? એકથી આખી પાર્ટી બને છે એટલે એવી ચિંતા નહીં કરવાની. જી, ચોક્કસથી જે પ્રમાણે કોંગ્રેસના પ્રભારી છે એવા હવે વડોદરા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર હવે પોતાનું નામાંકન ભરાવવા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે. તેમની સાથે કરણી સેનાના અગ્રણીઓ તેમજ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના આગેવાનો પણ આવી પહોંચ્યા છે અને ટૂંક જ સમયમાં તેઓ વડોદરા જિલ્લા કલેક્ટરની ઓફિસે પોતાના લોકસભાના ઉમેદવારોનું નામાંકન ભરશે. ત્યારે જે લોકસભાના ઉમેદવાર છે તેમના ટેકેદારને પહેલા બોલાવવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના તમામ જે અગ્રણીઓ છે તેમનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના કર્મચારીઓનો છે એક જ અનુરોધ છે કે તેમના ટેકેદાર નંબર 1 અને 2 ને અંદર બોલાવવામાં આવ્યા છે. ફક્ત 5 જ લોકોને અનુમતિ આપવામાં આવી છે. જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે. જે પ્રમાણે તમે જોઈ શકશો, વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારની જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે. ત્યારે મોટી સંખ્યામાં આવેલા કોંગ્રેસના સમર્થકો દ્વારા જે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીની ઓફિસ ખાતે તેમને જણાવવાની ફક્ત 5 જ લોકોને અનુમતિ આપવામાં આવી છે. બંને ટેકેદારો તેમજ લોકસભાના પ્રભારી તેમજ વડોદરા શહેર કોંગ્રેસના અધ્યક્ષ ઋત્વિજ જોશી તેમજ હાલ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ત્યાં આવેદન આપેલું. હું કરું પછી 5 મિનિટ પછી ફોન. વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર સાથે કોંગ્રેસના સમર્થકો પણ અત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડોદરા ખાતે પોલીસ
વડોદરા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર એવા જસપાલસિંહ પડિયારના સમર્થનમાં ફક્ત 5 જણોને અનુમતિ આપવામાં આવી. ત્યારબાદ સમર્થકો અત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીની ઓફિસમાં આવી ગયા છે. તમામ બધા ટેકેદારો વચ્ચેની સાથે જ ઉમેદવાર જસપાલસિંહ પડિયાર અત્યારે પોતાનું નામાંકન કરવાના જે પ્રોસિજર છે તે ફોલો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ એવા સિદ્ધાર્થ પટેલ, વડોદરા શહેરના અધ્યક્ષ ઋત્વિક જોશી, વિરોધ પક્ષના નેતા એવા અમીબેન રાવત તેમજ તમામ કોંગ્રેસના અધિકારીઓ તેમજ કોંગ્રેસના લોકસભાના પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિશેષ રૂપે ઉપસ્થિત છે. ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટરના ઓફિસમાં ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા કોંગ્રેસના 5 જ લોકોને ઉપસ્થિત રહેવાની અનુમતિ આપી છે. તેમજ 5 જ લોકો ઉપસ્થિત રહે તેવી રીતનો અનુરોધ કોંગ્રેસના નેતાઓ તેમને કરી રહ્યા છે. ટૂંક જ સમયમાં જે ફોર્મ ભરવાની જે પ્રોસિજર છે ટેકેદારોના તે પૂર્ણ થયા બાદ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જસપાલસિંહ પડિયારની જે ડિપોઝિટ છે તે ડિપોઝિટ છે તે ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે. તેથી સ્પષ્ટ થાય છે કે ગ્રામજનોનો સ્પષ્ટ ટેકો જસપાલસિંહ પડિયારને છે. પાદરાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકે છે જસપાલસિંહ પડિયાર. ત્યારે વડોદરા શહેરના કોંગ્રેસ પાર્ટીએ ગત 5 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે ટેન્ડરો જાહેર કર્યો હતો. તેમનો જે મેનિફેસ્ટો છે તે મેનિફેસ્ટો 5 ન્યાય અને 25 ગેરંટી પર આધારિત છે. પાર્ટીના અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખરગે તેમજ ભૂતપૂર્વ સિદ્ધાર્થ પટેલ તેમજ વધારે જે આગેવાનો છે તેને ફક્ત 5 જણોને અનુમતિ આપવામાં વડોદરા જિલ્લા કલેક્ટર આપવામાં આવી છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં 5 ન્યાય અને 25 ગેરંટી પર આધારિત છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પ્રમુખો જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે આ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. ત્યારે તેના જ બીજા દિવસે જયપુરના હૈદરાબાદમાં જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરાના મોટા મુદ્દાઓની વાત કરીએ તો તેમાં કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ તેમજ ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા, જાતિ આધારિત વસ્તી ગણતરી, MSPને કાનૂની દરજ્જો, મનરેગાનો 400 રૂપિયાનું વેતન, તપાસ એજન્સીઓનો દુરુપયોગ રોકવા અને PMLA કાયદામાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. સાથે સચ્ચર સમિતિની ભલામણો લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અનુસાર તેમના મેનિફેસ્ટોમાં પાર્ટીના 5 ન્યાય, ભાગીદારી ન્યાય, ખેડૂત ન્યાય, ન્યારી ન્યાય, શ્રમિક ન્યાય અને યુવા ન્યાય પર આધારિત છે. પાર્ટીએ યુથ ન્યાય હેઠળ જે 5 ગેરંટીની વાત કરી છે તેમાં 1 વર્ષ માટે એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ હેઠળ યુવાનોને 30 લાખ સરકારી નોકરીઓ અને 1 લાખ રૂપિયા આપવાના વચનોનો સમાવેશ થાય છે. કોંગ્રેસે હિસ્સેદારોની જે વાત કરી છે તે હિસ્સેદારી ન્યાય હેઠળ જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવા અને અનામતની 50% મર્યાદાને નાબૂદ કરવાની પણ ગેરંટી આપી છે. કિસાન ન્યાય હેઠળ પાર્ટીએ લઘુત્તમ ટેકાને ભાવ
એમએસપી લોન માફી આવે हाँ भाई हाँ एक मिनट ये देख एकदम आएगा था मेरे पास तो ओलियो आएगा वहाँ से यहाँ ओलियो आएगा हाँ तो बोला है तो वो आज को काल के लिए आओ हाँ तो वहाँ गाना बनाओ જસપાલભાઈ આ બાજુ વડોદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર, લોકસભાના વડોદરા બેઠકના પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ વડોદરા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી, વડોદરા જિલ્લા કલેક્ટર આજે વિશેષ રૂપે ઉપસ્થિત છે. કોંગ્રેસ તરફથી 5 જ આ બાજુ Okay, thank you. કોંગ્રેસે હિસ્સેદારી ન્યાય હેઠળ જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવા અને અનામતની 50% મર્યાદાને નાબૂદ કરવાની ગેરંટી આપી છે પોતાના મેનિફેસ્ટોમાં. જ્યારે કિસાન ન્યાય હેઠળ પાર્ટીએ લઘુત્તમ ટેકાના ભાવ એટલે એમએસપી, લોન માફી, કમિશનની રચના અને જીએસટી મુક્ત ખેતીને કાનૂની દરજ્જો આપવાનું વચન પણ આપ્યું છે. શ્રમ ન્યાયની વાત કરતા હોઈએ તો શ્રમ ન્યાય હેઠળ કોંગ્રેસે કામદારોનો શ્રમ ન્યાય હેઠળ કોંગ્રેસે કામદારોને આરોગ્યનો અધિકાર આપવાનું, લઘુત્તમ વેતન 400 રૂપિયા પ્રતિ દિવસ સુનિશ્ચિત કરવાનું અને શહેરી રોજગારીની ખાતરી આપવાનું વચન આપ્યું છે. તેમજ નારી ન્યાય હેઠળ મહાલક્ષ્મી ગેરંટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા આપવા સહિત અનેક વચનો આપવામાં આવ્યા છે. ત્યારે મેનિફેસ્ટોમાં આપેલા તમામ વચનો કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવે છે. આજે વડોદરા ખાતે સવારે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર દ્વારા ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે ભગવાનના પૂજન અર્ચન કર્યા બાદ પગપાળા મોટી સંખ્યામાં સમર્થકો સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પોતાના લોકસભા ઉમેદવારોનું નામાંકન પત્ર ભરવા આવ્યા છે. હાલના દ્રશ્યો જે છે તે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના છે અને વડોદરા જિલ્લા કલેક્ટરની સામે ઉપસ્થિત વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર તેમજ વડોદરા લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિજ જોશી તેમજ તેમને ટેકેદાર સાથે અત્યારે ઉપસ્થિત છે અને તેમના ફોર્મની જે ચકાસણી છે તે વડોદરા જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઇસ્કોન મંદિરથી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર આવી પહોંચ્યા છે. ત્યારે કરણી સેના તેમજ ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો આમ આદમી પાર્ટી તેમજ શિવસેનાના પણ કાર્યકર્તાઓ તેમના સમર્થનમાં વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર
દ્વારા જણાવવામાં આવ્યું છે 1+4 છે કેન્ડિડેટ સાથે તેવી રીતની વાતો કરવાની છે. એટલે ફક્ત 5 જણની જે અનુમતિ આપવામાં આવી છે તેમાંથી પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા શહેર અધ્યક્ષ ઋત્વિક જોશી, તેમજ ઉમેદવાર લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના જસપાલસિંહ પરિયાર તેમજ તેમના બંને ટેકેદારો સાથે અત્યારે પોતાના ફોર્મ ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે તે ચકાસવામાં આવે છે. જે એફિડેવિટ છે તે જોવામાં આવે છે. તમામ ડોક્યુમેન્ટની ચકાસણી થયા બાદ તેને સ્વીકારવામાં આવશે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છે કે વડોદરા બેઠકના લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારની જે ડિપોઝિટ છે તે ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે. તેથી જંગી સમર્થન તેમને તેમના ગ્રામજનોથી મળેલું છે. વડોદરા જિલ્લા કલેક્ટર કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જસપાલસિંહ પડિયારને સમજાવી રહ્યા છે ફોર્મમાં ક્યાં ક્યાં તેમની સહીઓ જોઈએ તેમજ તમામ જે પ્રોસિજર છે તે સમજાવવામાં આવી રહી છે. સવારથી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત હરણી ખાતે આવેલા ભીડભંજન હનુમાનજીના દર્શન કરીને શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ નામાંકન ભરવાના પહેલા વડોદરાના ગોત્રી વિસ્તાર ખાતે આવેલા પ્રસિદ્ધ ઇસ્કોન મંદિર ખાતે પોતે જસપાલસિંહ પડિયાર સ્વાગત લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્યનિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ. ડિક્લેરેશન અને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેમને વડોદરા જિલ્લા કલેક્ટર સમક્ષ એવું છે. ત્યારે ફોર્મની પ્રક્રિયા ટૂંક જ ક્ષણોમાં પૂર્ણ થશે. ઉમેદવાર વડોદરા લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર બહાર આવશે. અનુસૂચિત જાતિના ચેરમેન મહેશભાઈ તેમજ વડોદરા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી, લોકસભા પ્રભારી વડોદરાના ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ઉમેદવાર જસપાલસિંહ પરિયાર સાથે એમના સાથે એમના ટેકેદાર હાલ આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તેમાં વિશેષ રૂપે હાજર છે. ત્યારે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર દ્વારા નામાંકન તેમના સમર્થકો છે તે વિશેષ રૂપે ઉપસ્થિત છે. ત્યારે વિરોધ પક્ષના નેતા અમીર ત્યારે વિરોધ પક્ષના નેતા